ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમય જય મોંગલ। આજે તારીખ છે 31/10/2025 અને જો વાગી ગયા છે આપણે 5:15 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે એવી ગાડી લેવા। નવા બ્લોકમાં આપનું સ્વાગત છે। આપણે જવાનું છે 2 દિવસ ટ્રીપમાં આ ગાડી લઈને। આ ગાડી આપણે લેવા આવી ગયા છે એવી ગાડી લઈને આપણે સાતાપાએ ચા પીવા આવી ગયા છે એવી સાતાપાએ ચા પાણી કરી અને પછી આપણે જાશું પિકઅપ કરવા આપણે કાલુપુર જવાનું છે। મિત્રો આપણે કાલુપુર જવા નીકળી ગયા અને રસ્તામાં મંદિર આવી ગયું છે તો દર્શન કરી લેવી। આ મંદિર ક્યાંનું છે અને કયા માતાજીનું છે કોમેન્ટ કરજો ને મિત્રો। જય માતાજી મિત્રો। દર્શન કરીને આપણે કાલુપુર તરફ જાશું। 5:30 વાગી ગયા છે અને તોય જુઓ કાલુપુર રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક જુઓ ખાલી। રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી અને પાર્ટીને પિકઅપ કરશું। પિકઅપ કરીને આપણે આગળ રવાના થશું। પિકઅપ કરી લીધા અને આપણે અમદાવાદની બહાર નીકળી ગયા છે ફાઇનલ મિત્રો। આપણે આજ આવી છીએ શંખેશ્વર, વિરમગામ તાલુકાનું શંખેશ્વર છે, ત્યાં જ આવી છીએ। જુઓ આ ટાયર તો જુઓ, કાંઈ આમાં ટપ્પો જ નહીં પડતો, જોઈ લો છે ને જબરદસ્ત। મિત્રો આપણે સાણંદ ક્રોસ કરી લીધું છે અને ઓનેસ્ટ હોટલ ઉપર આપણે નાસ્તો કરવા આવી ગયા છે। નાસ્તો કરીને પછી આપણે આગળ જઈશું શંખેશ્વર। નાસ્તો કરવા આવી ગયા છે। નાસ્તો કરીને પછી જઈશું આપણે શંખેશ્વર તરફ, અહીંયા નાસ્તો કરી લેવી। મિત્રો તમને તો ખબર જ છે, આપને કેન્ટીનમાં બોલાવી લે, ગરમા ગરમ ભજીયા બનતા હતા અંદર કેન્ટીનમાં। મને કે અહીંયા અંદર આવી જાઓ। સવારમાં ખાઈ લીધા ભજીયા। આપણે પહોંચી ગયા વિરમગામ। આ વિરમગામ બાયપાસ છે, બાયપાસ ઉપર જુઓ જય હનુમાન દાદા લખી નાખજો। મસ્તનું સર્કલ બનાવેલું છે હનુમાન દાદાનું, જુઓ વિરમગામ બાયપાસ છે, આ ત્યાં સર્કલ છે હનુમાન દાદાનું। આપણે સાળીંગપુર મૂર્તિ છે એવી જ અહીંયા સર્કલ ઉપર મેકેલી છે, જય હનુમાનજી મહારાજ। મિત્રો આ 2 દિવસની ટ્રીપ છે, જૈનની છે એટલે જૈન મંદિર બધું આપણે જૈન મંદિરે દર્શન કરવાના છે, એટલે બધા તમને જૈન મંદિરના દર્શન કરવા મળશે। આજે હાઈવે ઉપર જ છે, 1008 મંદિર કહેવાય। આ મંદિરનું નામ છે 1008। અહીંયા દર્શન કરી અને પછી આપણે આગળ જાશું શંખેશ્વર તરફ। આ રસ્તામાં જ આવે, જો આ 1008 મંદિરનું નામ છે। અહીંયા દર્શન કરીને પછી આપણે આગળ જાશું। મિત્રો આ મંદિરમાં નાની એવી ગૌશાળા હતી, જુઓ ગાયો કેવી મસ્ત છે, મંદિરની ગૌશાળા છે, ગૌશાળા છે। 1008 કહેવાય મંદિરનું નામ છે, જૈન મંદિર છે। અહીંયા ગૌશાળા છે, આ ઓફિસ છે, સામે આ બધું ધર્મશાળા છે રહેવાની, આ ભોજનશાળા છે, અહીંયા ભોજનશાળા છે, આ બધું રૂમું છે રહેવા માટે। મિત્રો આપણે આવી ગયા બીજા મંદિરે, આ કળશ મંદિર કહેવાય, કળશ, જો આ કળશ છે, આમનું નામ છે કળશ મંદિર। અહીંયા પણ દર્શન કરી લેવી। દર્શન કરીને પછી આપણે આગળ જઈશું। આ કળશ મંદિર છે, હાઈવે ઉપર જ આવે, જૈન મંદિર છે, આ છે ને મસ્તનું કળશ મંદિર આનું નામ છે, કળશ એટલે આ કળશ છે, આ રોડ ઉપર જ આવે આપણે। મસ્તનું આમ બધું વાવેતર કરેલું છે ઝાડવાનું, જવો છે ને બગીચામાં ગયા હોય એવું લાગે ને, પણ આ મંદિર છે જૈન મંદિર, ટોટલિંગ જૈન મંદિર આવા જ હોય મિત્રો, એકદમ ચોખ્ખા અને બહુ મસ્તનું, સુવિધા બધી 1 નંબર હોય। ગમે ત્યાં જાઓ તમે, રાજસ્થાનમાં કે ગુજરાતમાં, જૈન મંદિર મસ્ત ના હોય। જુઓ નાળિયારીને છે ને જમાવા। આપણે નીકળી ગયા પાછા શંખેશ્વર તરફ, મંદિરના દર્શન થઈ ગયા છે, હવે શંખેશ્વર તરફ જાશું આપણે। ફાઇનલી મિત્રો આપણે શંખેશ્વર પહોંચી ગયા છે અને આ આપણી ધર્મશાળા છે, આનું નામ છે 108 ધર્મશાળા। અહીંયા આપણે રહેવાનું છે
એટલે જુઓ આ છે ધર્મશાળા. અહીંયા સંઘ આવ્યો છે આજે, એટલે બસો બહુ પડી છે. બસો પડી છે, સંઘ આવ્યો છે સુરતથી. આપણે અહીંયા રહેવાનું છે આજ નાઇટ. પાર્કિંગ. મિત્રો બપોર અહીંયા પહોંચી ગયા ને હવે સૂઈ જાવી થોડીક વાર. મિત્ર મળી ગયા છે, ગાડીમાં સૂઈ જાવી. બપોરના 3 વાગી ગયા ને આપણે આવી ગયા ચા પીવા માટે. ચા પી લેવી મિત્રો. ચા પી લેવી, ચા પીને પછી આપણે અહીંયા જ ફરવાનું છે આજ નાઇટ. ચા પીને અહીંયા જ ફરવાનું છે આપણે આજ નાઇટ. અહીંયા જ છે એટલે આપણે અહીંયા જ રહેવાનું છે. જો આ શંખેશ્વરનું મેન મંદિરનો ગેટ છે. મિત્રો આપણે આવી ગયા જમવા રાતે, એટલે જમી લેવી આપણે અહીંયા. દેશી જમવાનું છે. જો ચૂલે રોટલા બને છે, બાજરાના રોટલા અને રોટલી ખાવી તો રોટલી. એટલે આપણે અહીંયા જમી લેવાનું છે. જમીન પછી સૂઈ જવાનું છે. આજ નાઇટ આપણે અહીંયા શંખેશ્વરમાં જ છે, અહીં જમી લેવી. જમીને મિત્રો આવી ગયા ધર્મશાળામાં. ધર્મશાળા અંદર જો આવું છે નાઇટનો નજારો. આજ નાઇટ આપણે અહીંયા જ સવીએ. આજનો બ્લોક અહીંયા લગી જ છે, એટલે આપણે સૂઈ જવાનું છે. હવે સવારમાં નવા બ્લોકનું આપણે તૈયારી કરશું. નવા બ્લોકમાં જોવા તૈયાર રહેજો. આપણે અહીંયા અત્યારે સૂઈ જવાનું છે. સવારમાં પછી નવા બ્લોકમાં આપણે બીજો રૂટ લેવાનો છે.